આ મારા ફ્રેન્ડની કારમાં ડેકી લોક એરરનો પ્રોબ્લેમ મીટરના ડિસ્પ્લે પર આવી ગયો હતો, જેના કારણે ડેકી બંધ હોવા છતાં મીટરની અંદર ડેકી ઓપનની એરર સતત આવ્યા કરતી હતી અને કાર લોક થતી નથી, ખાલી અનલોક જ થતી હતી. અને ગેરેજમાં બતાવ્યું તો 4 થી 5 હજારનો લોક અને સેન્સરનો ખર્ચો કીધો એમને. પણ જો તમારી કારમાં પ્રોબ્લેમ આવે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે હું તમને એક ટ્રીક બતાવું છું જેનાથી તમારે આ પ્રોબ્લેમ ફ્રીમાં સોલ્વ થઈ જશે. આના માટે પહેલા તમારે તમારી કારની ડેકી ખોલવાની છે. અરે ઉલ્લુભાઈ ગેરેજવાળા, તમે તમને 4000 રૂપિયામાં ડેકી કરી આપીએ. અને ડેકીમાં બંને સાઈડ આ રીતના રબરના બુશિંગ આપેલા હશે, તેને તમારે રાઈટ સાઈડ ફેરવી તેને ટાઈટ કરવાના છે, જેનાથી તેની થિકનેસ ઓછી થશે. એ જ રીતે આ બુશિંગને પણ તમારે રાઈટ સાઈડ ફેરવી અને જેથી અંદરની સાઈડ જતું રહેશે ને થિકનેસ ઓછી થઈ જશે. પછી આ ડેકી લેન્ચના આ જે 2 બોલ્ટ છે એને થોડા તમારે ઢીલા કરી દેવાના છે અને બંને બોલ્ટ ઢીલા કર્યા પછી આ જે લેન્ચ છે એને આગળની તરફ ખેંચી લેવાનો છે. પછી પાછા બોલ્ટ તમારે ટાઈટ કરી દેવાના છે. આનાથી થશે એવું કે લેન્ચ અને ડેકીનું જે લોક છે એના વચ્ચેનું અંતર ઓછું થઈ જશે અને તમારી ડેકી પ્રોપર બંધ થશે અને તમારો પ્રોબ્લેમ ફ્રીમાં સોલ્વ થઈ જશે. એ જ રીતે બોનેટ ઓપનની એરર જો મીટરમાં આવે તો આના માટે પહેલાં તમારે કારનું બોનેટ ખોલવાનું છે. બસ 3000માં કરી આપીએ. અરે ભાઈ જતો રહે ને. પછી બોનેટમાં પણ રબરના 2 બુશિંગ આપ્યા છે, એને ટાઈટ કરી દો જેથી એની થિકનેસ ઓછી થઈ જાય અને જરૂર પડે તો લોકને અપ કરી ટાઈટ કરી દો. પછી તમે બોનેટ બંધ કરશો એટલે તમારો પ્રોબ્લેમ ફ્રીમાં સોલ્વ થઈ જશે. એ સિવાય ઘણીવાર ડોરનું લોક સ્ટક થઈ જતું હોય છે, જેના લીધે દરવાજો બંધ નથી થઈ શકતો હતો. ત્યારે તમે શું કરશો? તમારે કારનો ડોર પહેલા ઓપન કરવાનો છે. ખાલી 2000 રૂપિયામાં કરી આપીએ. અરે ભાઈ નીકળ ને યાર. પછી તમારે એક ડિસમિસ લેવાનું છે. તમારે ડોરનું હેન્ડલ છે એને તમારે ખેંચીને રાખવાનું છે. પછી આ જે લોક છે એમાં ડિસમિસ અહીંયા ભરાઈ દેવાનું છે અને બહારની સાઈડ ધક્કો મારવાનો છે, એટલે આ તમારે રીસેટ થઈ જશે. હવે તમે ડોર બંધ કરશો તો કમ્પ્લીટ બંધ થશે અને ડોરના લોકના મોટા ખર્ચામાંથી બી તમે બચી જશો. જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને જો આવા વિડીયો વધારે જોવા માંગતા હોય તો મને ફોલો કરી દેજો. ગુડ ડે.